રામજી પધારે સોંગ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે। બીજી તરફ કહીએ તો ધૂમ પણ મચાવી રહ્યું છે। આ ગીતના ગાયક ઓસમાણ મીર છે। તેમના લાખો ચાહકોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના ચાહક છે। ઓસમાણ મીર ગુજરાતના જાણીતા ગાયક છે ને તેઓનો કંઠ સૌ કોઈને મગ્નમુગ્ધ કરતો રહે છે। આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે। ઓસમાણ મીર અને તેમના પિતા તથા દાદા પણ સંગીતની દુનિયા સાથે સંકળાયેલા રહ્યા છે। અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે। ત્યારે સંગીતની દુનિયા સાથે સંકળાયેલી હસ્તીઓ પણ રામ ભક્તિમાં લીન થઈ છે। એક તરફ અંતિમ ઘડીએ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ભગવાન શ્રી રામની ભક્તિ સાથે વિવિધ કલાકૃતિઓ પણ સામે આવી રહી છે। ઓસમાણ મીર માત્ર ગુજરાતના જ નહીં પરંતુ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપી ચૂક્યા છે। તેમની ખ્યાતિ દેશ વિદેશમાં છે। જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેમણે ગાયેલું રામ ભજન પણ લોકોને ઘણું પસંદ પડી રહ્યું છે। આ ભજનને પ્રસન્ન કરનાર લોકોમાં નરેન્દ્ર મોદી પણ સામેલ થાય છે। તેમણે ઓસમાણ મીર સાથે ગાયેલા ભજનની પ્રશંસા કરીને લખ્યું છે કે અયોધ્યામાં શ્રી રામના પધારવાને લઈને ઉમંગ અને ઉત્સાહ છે। ઓસમાણ મીરજીએ આ મધુર રામ ભજન સાંભળીને તેમની દિવ્ય અનુભૂતિ થઈ રહી છે।